વિદ્યાર્થી મિત્રો, કેજ એજ્યુકેશનમાં તમારું ફરી સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ત્રિકોણમિતિનો પરિચય, એટલે કે ઇન્ટ્રોડક્શન ટુ ટ્રિગ્નોમેટ્રી। તો શું છે ત્રિકોણમિતિ, ક્યાં ક્યાં કામ લાગે છે, કઈ રીતે આને આપણે સમજવું જોઈએ। તો વિદ્યાર્થીઓને આનો બેઝિક કોન્સેપ્ટમાં જ તકલીફ હોય છે અને બેઝિક જેનું કાચું હોય એને આગળ જતા વધારે તકલીફ પડે છે। આ ટોપિક એન્જિનિયરિંગમાં, ડિપ્લોમા એન્જિનિયરિંગમાં, 11 સાયન્સમાં ખૂબ જ ઉપયોગી છે। જેનો ટ્રિગ્નોમેટ્રીનો કોન્સેપ્ટ નબળો હોય, કાચો હોય, અથવા તો તમે 9મા ધોરણમાં છો કે 10મા ધોરણમાં છો તો આ વિડીયો અચૂક જોશો। ઓકે, તો સમય વ્યતીત કર્યા વગર ચાલો શરૂ કરીએ। ત્રિકોણમિતિ એટલે ત્રિકોણ એટલે તમને ખ્યાલ છે ટ્રાયેંગલ। ટ્રાયેંગલ એટલે જેની 3 બાજુ હોય ને એનું એક એક્ઝામ્પલ તમને મેં અહીંયા ડ્રો કરેલું છે। ને આ જે ટ્રાયેંગલ છે એ ટ્રાયેંગલ રાઈટ એંગલ ટ્રાયેંગલ છે। તમે કહેશો કે રાઈટ એંગલ ટ્રાયેંગલ એટલે શું? તો રાઈટ એંગલ ટ્રાયેંગલ એટલે કે જેનો એક ખૂણો કેવો હોય, 90 ડિગ્રી હોય, કાટખૂણો હોય। તો આના વિશે આપણે ચર્ચા કરવાની છે। ટ્રાયેંગલ પરથી જ આપણને ત્રિકોણમિતિના અલગ અલગ ફંક્શન મળશે। તો જો મિત્રો, આ જે ટ્રાયેંગલ છે એનો એક ખૂણો કેટલો છે, આપણે લઈ લઈએ થીટા। આ થીટા લઈએ મિત્રો, તો ચલો આની વેલ્યુ કેટલી થાય? આની વેલ્યુ કેટલી થશે વિચારો, કે એક ખૂણો 90 છે, એક થીટા હોય તો આ કેટલો થશે? તો આ થશે 90 માઇનસ થીટા। કારણ કે એંગલ એ અને એંગલ સી ટોટલ કેટલું થાય? 90 થાય। તો ખૂણો એ એટલે કે એંગલ એ લખીએ અને એંગલ સી ની વેલ્યુ થીટા લઈએ, જે આપણે અહીંયા લઈ લીધી છે। તો એ બરાબર કેટલા આવશે? તો કે 90 માઇનસ થીટા। હવે એક બીજો કોન્સેપ્ટ તમને યાદ કરાવી દઉં કે જે બે એંગલની વેલ્યુ 90 થતી હોય એ બંને એંગલને શું કહેવાય? કોટિકોણ। કોટિકોણ ઇંગ્લિશમાં કહીએ તો કોમ્પ્લિમેન્ટરી એંગલ। ઓકે, કોમ્પ્લિમેન્ટરી એંગલ। તો આનો પણ આપણે યુઝ કરવાના છે, તો યાદ રાખજો, કોમ્પ્લિમેન્ટરી એંગલ કહેવાય, ગુજરાતીમાં કહીએ તો કોટિકોણ। એનો આપણે જ્યારે યુઝ આવશે એટલે તમને ફરી પાછું યાદ કરાવીશ। ચાલો શરૂ કરીએ। આપણે જે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન જોવાના છે, એટલે કે વિધેય, ત્રિકોણમિતિના કેટલા વિધેય છે અલગ અલગ, તેના વિશે ચર્ચા કરીએ। તો પેલું જ આપણે લઈએ સાઇન થીટા। તો તમે કહેશો કે સાઇન થીટા શું છે? તો સાઇન થીટા ની વેલ્યુ આપણે અહીંયા જોવા જઈએ તો શું આવશે? તો કે એ બી અપોન એસી। તમે કહેશો કે આ શું છે, સમજ ના પડી? તો આપણે અહીંયા આ ટ્રાયેંગલ પર આવી જાઓ। આ આપણો એંગલ છે, એ એંગલની સામેની બાજુ કઈ છે? સામેની બાજુ મીન્સ અપોઝિટ સાઈડ। એ શું છે? એ બી। આપણે ગુજરાતીમાં લખીએ અહીંયા સામેની બાજુ પણ લખાય। સાઇન થીટા એટલે સામેની બાજુના છેદમાં કર્ણ। કર્ણ શું છે? એસી। એટલે ગુજરાતીમાં લખશું કર્ણ। ઇંગ્લિશ મીડિયમ વાળા માટે લખી દઉં કે સામેની બાજુ એટલે અપોઝિટ સાઈડના છેદમાં હાઇપોટેન્યુસ। ઓકે, તો કોસ થીટા બરાબર શું થશે? તો કોસ થીટા બરાબર થશે બીસી ના છેદમાં એસી। તમે કહેશો કે કઈ રીતે? તો આ થીટા છે, આ થીટા માટે બીસી કઈ બાજુ કહેવાય? તો એની પાસેની બાજુ કહેવાય। આ એની સામેની બાજુ, આ એની પાસેની બાજુ। તો પાસેની બાજુ હું લખું પાસેની બાજુ છેદમાં કર્ણ। ઇંગ્લિશમાં કહીએ તો એડજેસન્ટ સાઈડ અપોન હાઇપોટેન્યુસ। ચલો, આ થઈ ગયું સાઇન થીટા અને કોસ થીટાની વેલ્યુ। તો હવે આપણે વાત કરીએ ટેન થીટા। તો ટેન થીટા શું આવે? તો ટેન થીટા માટે આવશે એ બી ના છેદમાં બીસી।
એટલે ગુજરાતીમાં જે પણ આપણે આ એંગલ લીધો છે એની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આને બીજું એક ટૂંકમાં આ રીતે બી લખાય છે કે સાઇન થીટા ના છેદમાં કોસ થીટા, કારણ કે સાઇન થીટા અને કોસ થીટા ની તમે વેલ્યુ મૂકશો AB બાય BC ના છેદમાં BC બાય AC, તો AC AC કેન્સલ થઈ જઈને AB બાય BC જ આવશે. ચાલો હવે આપણે એક બીજું ફંક્શન છે કોસેક થીટા. તો કોસેક થીટા એટલે શું થાય? તો કોસેક થીટા એટલે થશે AC બાય AB. AC બાય AB, AC એટલે શું થશે? કર્ણ ના છેદમાં સામેની બાજુ, એટલે કે હાઇપોટેનિયસ અપોન ઓપોઝિટ સાઇડ. તો તમે મિત્રો જોજો કે અહીંયા સાઇન થીટા અને કોસેક થીટા ની વેલ્યુ તમે જોવો છો તો એકબીજાની વ્યસ્ત છે. વ્યસ્ત એટલે કે રેસિપ્રોકલ, બરાબર. એટલે કે 1/sin થીટા કરો તો કોસેક થીટા થાય. હમણાં આપણે એનું લિસ્ટ બનાવીશું. ચલો પછી આ વાત કરીએ આપણે સેક થીટાનું. તો સેક થીટા એટલે શું થાય? તો એના માટે જોવાનું છે કોસેક પર. તો કોસેક નું એના માટે કોસેક નું જોવાનું છે. કોસેક નું રેસિપ્રોકલ એટલે કે AC અપોન BC, એટલે કે કર્ણ ના છેદમાં પાસેની બાજુ, એટલે કે હાઇપોટેનિયસ અપોન એડજસન્ટ સાઇડ. ને લાસ્ટમાં આપણે વાત કરીએ કોટ થીટાની. કોટ થીટા બરાબર શું આવશે? BC અપોન AB. BC એટલે પાસેની બાજુના છેદમાં સામેની બાજુ, એટલે કે અહીંયા તમે આને કોસ થીટાના છેદમાં સાઇન થીટા પણ લખી શકો છો. તો મિત્રો જો આપણે અહીંયા પહેલું સાઇન થીટા, બીજું કોસ થીટા, ત્રીજું ટેન થીટા, ચોથું કોસેક થીટા, પાંચમું સેક થીટા ને છઠ્ઠું કોટ થીટા વિશે ચર્ચા કરી. તો મિત્રો જો તમે ધ્યાનથી જોયું આપણે કર્યું શું છે, તો ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણની ટોટલ બાજુઓ કેટલી હોય? 3 બાજુ હોય તો એના અલગ અલગ કેટલા રેશિયો લઈ શકે? તો 6 રેશિયો લઈ શકીએ. ને એ 6 રેશિયો જે લીધા છે ને, એ 6 રેશિયો આપણે જે પણ લીધા એના આપણે અલગ અલગ નામ આપી દીધા છે. જેમ કે તો પહેલો રેશિયો AB બાય BC, ને એનું ઉલટું આપણે કરી નાખીએ તો AC બાય AB. પછી આપણે લીધું BC બાય AC, તો એનું આપણે અપોઝિટ કર્યું તો AC બાય BC. પછી આપણે લીધું AB બાય BC, તો પછી આપણે એનું અપોઝિટ લીધું. તો ટોટલ ત્રિકોણની 3 બાજુ હતી, 1, 2 અને 3. તો 3 ના અલગ અલગ રેશિયો લઈને આપણને 6 ફંક્શન મળી ગયા. હવે આ 6 ફંક્શનની પણ તમને સ્ટોરી કેવું. સ્ટોરી મીન્સ કે એને આપણે અલગ રીતે શું લખી શકાય, શું દર્શાવી શકાય. સાઇન થીટાનું પૂરું નામ છે સાઇન, SINE. એના પરથી એનું બીજું બને છે કોસાઇન. કોસાઇન મીન્સ એનો કોમ્પ્લિમેન્ટરી ફંક્શન છે, એટલે કે એનો કોટિકોણ. તો આના પેલા 3 આલ્ફાબેટ લખ્યા છે અને આના પેલા 3 આલ્ફાબેટ લખ્યા. ચલો પછી આવે છે સેક. સેક નથી, સેકન્ડ છે. ને સેકન્ડ નો કોટિકોણ શું થાય? કોસેકન્ટ. તો સેક માટે પેલા 3 આલ્ફાબેટ સેક, પણ અહીંયા જો પેલા 3 આલ્ફાબેટ બેટર લઈ લે તો આ કોસ અને આ કોસ મિક્સ થઈ જશે, એટલે એના પેલા 5 આલ્ફાબેટ લીધા છે, એટલે એ થઈ ગયું કોસેક. ને છેલ્લે 10 નું થશે ટેન્જન્ટ, ને એનો કોમ્પ્લિમેન્ટરી ફંક્શન ગુજરાતીમાં કહે તો કોટિકોણ શું થઈ જશે? કોટેન્જન્ટ.
એના પહેલા 3 આલ્ફાબેટ tan, એના પહેલા 3 આલ્ફાબેટ cot. તો આ રીતે કોઈ ટ્રાયેંગલ ની 3 જે સાઈડ આવે, 3 જે બાજુઓ આવે એના આપણે રેશિયો લઈએ તો ટોટલ 6 રેશિયો આવે. ની 6 જે રેશિયો આવે છે, જે 6 રેશિયો આવે છે એના આપણે નામ આપી દીધા છે sin, cos, tan, cosec, sec and cot. તો આ છે કમ્પ્લીટ ટ્રિગ્નોમેટ્રી નું ઇન્ટ્રોડક્શન કે આ જે 6 આપણને ફંક્શન મળે છે, 6 વિધેય મળે છે ત્રિકોણમિતિના, એ આવે છે ક્યાંથી, એનો કોન્સેપ્ટ શું હોય છે. મિત્રો એનો મતલબ કે તમને કોઈ ટ્રાયેંગલ ની 3 બાજુઓ ખબર પડી જાય ને તો તમે આ 6 ફંક્શનની વેલ્યુ તમે આ ફોર્મ્યુલા પરથી શોધી શકો છો. અને 10મા ધોરણમાં આ એક એક્ઝામ્પલ ઘણી વખત એક્ઝામ આવે છે અને ઓબ્જેક્ટિવમાં પણ આનો યુઝ થાય છે. અને જો તમને આ બેસિક જ ખબર ના હોય તો તમને આગળ ત્રિકોણમિતિમાં કયું વધારે સમજ પડે નહીં. હવે આપણે આ સાઇન, કોસ, ટેન ના અલગ અલગ રિલેશનની ચર્ચા આપણે કરીશું. ચાલો મિત્રો, હવે પેલું આપણે જોઈએ. આપણે વિચારીએ કે સાઇન 90 માઇનસ થીટા શું આવશે. હવે આ એંગલ થી આપણે સાઇન થીટા માટે વિચારીએ કે સાઇન થીટા શું છે. સાઇન થીટા મીન્સ કે સામેની બાજુ, એટલે કે અપોઝિટ સાઈડ. તો અહીંયા આપણી અપોઝિટ સાઈડ શું છે? અહીંયા આપણી અપોઝિટ સાઈડ છે બીસી. બરાબર છે. અહીંથી તમે જો અપોઝિટ સાઈડ તમને કઈ લાગશે? બીસી લાગશે. અને હાઇપોટેનિયસ તો એસી થશે. અને તમે આ થીટાના સાપેક્ષમાં જો તો બીસી શું છે? પાસેની બાજુ, અને છેદમાં એસી એટલે કે હાઇપોટેન્સ એટલે કે કર્ણ. તો આ શું થઈ ગયું? આ ફોર્મ્યુલા છે કોસ થીટાની. એનો મતલબ શું થયો કે સાઇન 90 માઇનસ થીટા અને કોસ થીટા ની બંનેની વેલ્યુ સરખી જ આવે. એના પરથી આપણે ડાયરેક્ટ આપણે આવું લખી શકીએ કે સાઇન 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા થાય. ને તે જ રીતે તમે કોસ 90 માઇનસ થીટા બરાબર શું થશે? સાઇન થીટા. અને આને કહેવાય કોટિકોણ. કોટિકોણ મીન્સ કે કોમ્પ્લિમેન્ટરી એંગલ થી રિલેશન સાઇન અને કોસ વચ્ચે, કે બંનેના એંગલ નું ટોટલ કરો ને તો 90 થતો હોય, ને જો બંનેના એંગલ નો ટોટલ 90 થતો હોય ને તો બંનેની વેલ્યુ પણ સેમ જ હોય. ઓકે, ચલો સિમિલરલી આપણે જોઈએ કેના માટે? tan માટે. તો tan 90 માઇનસ થીટા શું થશે? તો અહીંયા એ એંગલ પર ધ્યાન દેવાનું છે કે એ એંગલ થી tan જોવાનો છે. તો tan નું સૂત્ર શું? સામેની બાજુ. સામેની બાજુ અહીંયા એ પરથી જોઈએ આપણે તો સામેની બાજુ કઈ લાગે? તો આપણને બીસી લાગે. બીસી ના છેદમાં એબી. પણ આપણે સી એંગલ થી જોઈએ એટલે કે ત્યાં થીટા એંગલ છે તો બીસી આપણી પાસેની બાજુ છે અને છેદમાં સામેની બાજુ, તો એ થઈ જશે આપણું કોટ થીટા. તેનો મતલબ શું થશે કે tan 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ થશે cot theta, and similarly cot 90 minus theta આપણે કરીશું તો આવશે tan theta. સિમિલરલી આપણે હવે sec અને cosec માટે જોઈએ. તો sec 90 minus theta. ચલો sec નું સૂત્ર શું છે? sec એટલે sec નું સૂત્ર શું થાય? sec માટે થાય પેલા આવશે હાઇપોટેનિયસ એટલે કે એસી. ને sec માં શું આવશે? પાસેની બાજુ. તો અહીંયા પાસેની બાજુ શું થશે? એબી. એંગલ સી માટે જોઈએ તો અહીંયા આપણે એસી એટલે કર્ણ ને એબી એટલે સામેની બાજુ. તો એ કેના માટે આવશે? તો એ આવશે કોસેક થીટા માટે. એનો મતલબ કે sec 90 minus theta is equal to cosec theta થાય, and cosec 90 minus theta is equal to
sec theta થાય. તો મિત્રો તમારે આ જે જોડીઓ છે, જે પેર છે, જે કપલ છે એને તમારે યાદ રાખવાના છે. બરાબર છે. ગુજરાતીમાં શું કહેવાય? કોટિકોન રિલેશન. ઇંગ્લિશમાં કહેશો કે કોમ્પ્લિમેન્ટરી એંગલ નું રિલેશન. કે એની જોડીઓ કઈ છે? તો કે સાઇન ની કોસ જોડે, કોસ ની સાઇન જોડે, ટેન ની કોટ જોડે, કોટ ની ટેન જોડે, સેક ની કોસેક જોડે અને કોસેક ની સેક જોડે. બંનેનો જે પણ એંગલ હોય મીન્સ કે થીટા એને 90 માઇનસ થીટા કરો તો સાઇન નું કોસ થઈ જાય, કોસ નું સાઇન થઈ જાય, ટેન નું કોટ, કોટ નું ટેન, સેક નું કોસેક, કોસેક નું સેક. તો આને તમારે યાદ રાખવાના છે. ચાલો મિત્રો આપણે બીજા ફંક્શન જોઈએ કે આપણા જે 6 ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે એના બીજા રિલેશન શું આવી શકે. તો ચલો 1/sin લઈએ આપણે. 1/sin થીટા 1/sin થીટા છે. બરાબર છે. તો આપણે થીટા પરથી જોવો કે સાઇન ની વેલ્યુ શું આવે? સામેની બાજુ શું છે? AB. AB ના છેદમાં AC કર્ણ. ઓકે. ચલો છેદનો છેદ શું ક્યાં જશે? એટલે કે ડિનોમિનેટર નો ડિનોમિનેટર ન્યુમેરેટરમાં, એટલે કે AC upon AB. હવે AC upon AB આ કોનું ફોર્મ્યુલા છે? કે કર્ણના છેદમાં સામેની બાજુ. તો આ તો છે કોસેક થીટા. તો એનો તમે મતલબ શું થાય કે 1/sin theta is equal to cosec theta. ઓકે. આ આપણું એક પહેલું રિલેશન શું આવશે કે 1/, આપણે એના પરથી શું કહી શકીએ કે 1 is equal to sin theta into cosec theta. અને therefore આને વ્યવસ્થિત લખીએ કે sin theta into cosec theta is equal to 1 થશે. ઓકે. તો એના પરથી આપણે એક નંબર કેવું લખી શકીએ કે sin theta બરાબર 1/, cosec theta થઈ શકે. અને બે નંબર અહીંયા આપણે cosec theta ને કરતા કરીએ તો શું આવશે? 1/sin theta. તો જો sin અને cosec તેનો મતલબ શું થયો? sin અને cosec ની જોડી ક્યાં બને છે? તો sin અને cosec theta એ બંને શું છે? એકબીજાના વ્યસ્ત છે. વ્યસ્ત વ્યસ્ત એટલે ઇંગ્લિશમાં કહે તો રેસિપ્રોકલ. કે sin નું આપણે રેસિપ્રોકલ કરીએ તો આપણને cosec theta મળશે. cosec theta નું આપણે રેસિપ્રોકલ કરીશું તો આપણને sin theta મળશે. તો મળી ગયા બીજા બે રિલેશન. મિત્રો આને નોટ ડાઉન કરતા રહેજો. જો કઈ સમજ ના પડે તો તમે કોમેન્ટ કરી શકો છો. ઓકે. ચલો આગળ વધીએ. તો હવે તે જ રીતે આપણે sin અને cosec નું જે રીતે કર્યું ને એનું આપણે તેવી જ રીતે આપણે વાત કરીએ cos ની. cos theta એટલે કે 1/cos theta શું થશે? તો 1/cos theta. તો cos એટલે શું? cos એટલે પાસેની બાજુ. પાસેની બાજુ થીટા ની કઈ છે? BC ના છેદમાં હાઇપોટેનિયસ AC. AC છેદના છેદમાં છે એટલે ઉપર જતો રહેશે AC upon BC. તો આ શું થઈ જશે? આ થઈ જશે sec theta. તેનો મતલબ શું થયો કે તમને શું મળ્યું કે cos theta છેદમાં હોય 1/cos theta હોય ત્યારે શું થાય? sec theta થાય. Therefore 1 is equal to cos theta into sec theta. આને તમે નોટ કરો તો શું થશે કે cos theta into sec theta is equal to 1. એના મતલબ કે cos theta બરાબર શું થાય? 1/sec theta. અને બે નંબર sec theta is equal to શું થાય? 1/cos theta. ઓકે. તો એ રીતે જે રીતે sin અને cosec ની જોડીનું રિલેશન શું છે? તો કે રેસિપ્રોકલ નું, વ્યસ્તનું. તે જ રીતે cos અને secec નું રિલેશન કેવું છે? વ્યસ્તનું. એટલે કે 1/cos કરો તો ઇઝ ઇક્વલ ટુ sec theta થઈ જાય ને 1/sec theta કરો તો ઇઝ ઇક્વલ ટુ cos theta થઈ જાય. ઓકે. તો આ cos અને secec ની જોડી આ રીતે બને છે. ચલો હવે આપણે લાસ્ટમાં વાત કરશું tan અને cot ની. હવે આપણે 1/tan theta લઈ લઈએ. tan theta તમને ખબર છે. tan theta એટલે
સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ, ઓપોઝિટ સાઈડ ના છેદમાં એડજસન્ટ સાઈડ, છેદનો છેદ ઉપર બીસી અપોન એબી, એટલે આ તો થઈ ગયું પાસેની બાજુના છેદમાં સામેની બાજુ, એટલે કે આ થઈ જાય cos થીટા. એ શું થઈ જશે 1/tan થીટા ઇઝ ઇક્વલ ટુ cot થીટા. તો અહીંયા આપણે ભૂલથી cot થીટા ની બદલે cos થીટા લખી નાખ્યું છે, ખાઈ ગયું તેને આપણે સુધારી દઈએ. ઓકે, ચલો તો શું થશે, ઇઝ ઇક્વલ ધેરફોર 1 ઇઝ ઇક્વલ થઈ જશે tan થીટા ઇન્ટુ cot થીટા. માટે શું થશે tan થીટા ઇન્ટુ cot થીટા, જો બંનેનું આપણે મલ્ટીપ્લિકેશન કરીએ તો 1 આવે. તે જ રીતે આપણે tan થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે 1 અપોન cot થીટા થશે, એન્ડ cot થીટા બરાબર શું થશે 1 અપોન tan થીટા થશે. ઓકે, તો અહીંયા તમે tan થીટા અને cot થીટા નું રિલેશન શું થશે, તો tan અને cot નું રિલેશન અગેન રેસિપ્રોકલ નું બી થશે, એટલે કે 1/tan કરો તો તમને cot મળશે, 1/cot કરો તો તમને tan મળશે. એટલે tan અને cot એકબીજાના કોમ્પ્લિમેન્ટરી એંગલ પણ છે, એમાં પણ એનું રિલેશન છે, અને રેસિપ્રોકલમાં પણ એનું આ રીતે રિલેશન છે. ઓકે, તો મિત્રો ચલો તમને સમજ પડી હશે હું આશા રાખીને ચાલુ છું. અને હવે આટલું તો તમને આવડતું જ હોવું જોઈએ. જો આ બધું તમને આવડતું હશે તો જ તમે આના એક્ઝામ્પલ બહુ સારી રીતે કરી શકશો, અને આ થિયરીથી તમને બધું જ કોઈ પણ એક્ઝામ્પલ તમે કરી શકશો. ચલો મિત્રો, આપણે આજનો લાસ્ટ ટોપિક જોઈએ, મિત્યસમ એટલે કે આઈડેન્ટિટીઝ. આ પોર્શન તમારે અત્યારે લગભગ સિલેબસમાં કાઢી નાખ્યો છે, પણ છતાં બી કદાચ ઓબ્જેક્ટિવ તમારે ખાલી જગ્યામાં આવી જાય તો તમને ખબર હોવી જોઈએ. આમાં ભવિષ્ય માટે તો તમને ઉપયોગી છે જ, એટલે તમારે સમજી લેવું સારું. તો જો આ ટ્રાયેંગલ કેવો છે, તો કે રાઈટ એંગલ ટ્રાયેંગલ છે, એટલે કે કાટકોણ ત્રિકોણ. તો પાયથાગોરસનો થિયરમ એના પર તમે લાગુ પાડી શકો. તો શું પાયથાગોરસ થિયરમ કહે છે, તો કે AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર થાય. ઓકે, હવે આખા ઇક્વેશન ને આખા સમીકરણને આપણે AC વડે ભાગી નાખીએ તો શું થઈ જાય, AB સ્ક્વેર ના છેદમાં AC સ્ક્વેર, BC સ્ક્વેર ના છેદમાં AC સ્ક્વેર, ને AC સ્ક્વેર ના છેદમાં AC સ્ક્વેર. હવે આ શું થઈ જશે, AB ના છેદમાં AC હોલ સ્ક્વેર, BC ના છેદમાં AC હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. તો શું થાય, AB અપોન AC, આ શું છે, તો આ છે સાઇન થીટા. તો સાઇન થીટા નો સ્ક્વેર. આ શું છે, BC એટલે પાસેની બાજુ એટલે cos થીટા ને એનો આખાનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. તો આ થશે તમારું પેલું નિત્યસમ, ઇંગ્લિશમાં કહે તો ફર્સ્ટ આઈડેન્ટિટી. જ્યાં સુધી તમે ભણશો મેથેમેટિક્સ, જ્યાં સુધી આવશે ત્યાં સુધી આ ઇક્વેશન તમને યુઝ થયા જ કરશે. આપણે એક આઈડેન્ટિટી હવે જાણી ગયા છે, સાઇન સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, તેના પરથી આપણે શું લખી શકીએ, એના પરથી આપણે સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos સ્ક્વેર લખી શકીએ, એન્ડ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા લખી શકીએ. ઓકે, હવે આપણે સેકન્ડ નિત્યસમ તરફ જઈએ, કે સેકન્ડ આઈડેન્ટિટી. તો એને થોડુંક ડિરાઈવ કરવા માટે જો હવે આપણે આ જાણીએ છીએ કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આપણે બધાને જ છે ને સાઇન સ્ક્વેર વડે ડિવાઈડ કરીએ, એટલે કે ભાગી નાખીએ.
બધાની જ. ઓકે, તો શું આપણને મળશે? ઓકે, જો સાઇન સ્ક્વેર કેન્સલ તો આવશે 1. હવે આ કોસ બાય સાઇન એટલે શું થાય? કોસ બાય સાઇન એટલે થશે કોટ સ્ક્વેર થીટા. કોસ બાય સાઇન મીન્સ કોટ, ને કોસ સ્ક્વેર બાય સાઇન સ્ક્વેર એટલે કે કોસ સ્ક્વેર. ને 1 સાઇન એટલે કોસેક થીટા, ને 1 સાઇન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર થીટા. ને અહીંયા આપણે આ કોટ સ્ક્વેર ને આ બાજુ લઈ જઈએ તો શું થશે? કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા. તો આપણને હવે સેકન્ડ આઈડેન્ટિટી કઈ મળી જશે? કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, તેના પરથી આપણે કોસેક સ્ક્વેર થીટા બરાબર શું લખી શકીએ? તો અહીંયા પણ લખેલું જ છે, એને આપણે ફરી પાછું રિપીટ કરી નાખીએ કે 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા એન્ડ કોટ સ્ક્વેર ને તમે કરતા બનાવો એના ફોર્મમાં લખો તો શું આવશે? કોસેક સ્ક્વેર થીટા માઇનસ 1. ઓકે મિત્રો, તો આ આપણે ડિરાઈવ તો કરી લીધું, પણ તમારે યાદ રાખવાનું છે જ્યાં સુધી તમે ભણશો ત્યાં સુધી આનો યુઝ તમને આવતો રહેશે. તો ચલો હવે આપણે જઈ રહ્યા છે ત્રીજા નિત્યંત સમૂહ પર, ને આ લેક્ચરનો આપણો છેલ્લો ટોપિક હશે. તો ચલો એની ચર્ચા કરીએ. તો ચલો હવે અહીંયા આપણે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. હવે આપણે બધાને ધારો કે કોસ સ્ક્વેર વડે ડિવાઈડ કરીએ. ચલો કોસ સ્ક્વેર બાય સાઇન સ્ક્વેર એટલે શું આવી જશે? tan સ્ક્વેર થીટા. અહીંયા 1 અહીંયા 1 કોસ એટલે સેક થાય, તો 1 કોસ સ્ક્વેર એટલે સેક સ્ક્વેર થીટા. tan સ્ક્વેર થીટા ને આપણે રાઈટ સાઈડ લઈ જઈએ તો પ્લસ નું શું થઈ જશે? માઇનસ થઈ જશે. આપણને થર્ડ આઈડેન્ટિટીસ મળી ગઈ છે, ત્રીજું નિત્યસમ, એને આપણે લખી દઈએ. ચલો તો સેક સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો શું થશે? સેક સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ tan સ્ક્વેર થીટા એન્ડ tan સ્ક્વેર થીટા બરાબર શું થશે? સેક સ્ક્વેર થીટા માઇનસ 1. કઈ રીતે? તો તમે આ રીતે તમે સમજી શકો કે 1 ને આપણે આ સાઈડ લાવીએ ને tan સ્ક્વેર ને આ સાઈડ લઈએ તો 1 માઇનસ થઈ જશે અને 10 પ્લસ થઈ જશે. ઓકે, તો આ રીતે તમે સમજી શકો છો. તો આપણો આઈડેન્ટિટીસ નો ટોપિક અહીંયા સમાપ્ત થાય છે. અહીંયા આઈડેન્ટિટીસ તમારે યાદ રાખવાની છે. તો જો મિત્રો, તમારે શોર્ટકટમાં તમે નોટ કરીને તમે આ રીતે પણ યાદ રાખી શકો. કઈ રીતે? પહેલું s સ્ક્વેર પ્લસ c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. આ દરેક આઈડેન્ટિટીમાં છે ને ઇઝ ઇક્વલ ટુ 1 આવશે, એટલે જ આપણે એને આઈડેન્ટિટીસ બોલીએ છીએ. પછી સેકન્ડમાં, હવે જો સેકન્ડમાં તમે સેક સ્ક્વેર માઇનસ tan સ્ક્વેર પણ લખી શકો અને cos સ્ક્વેર માઇનસ cot સ્ક્વેર બી લખી શકો. અહીંયા આપણે લખીએ c સ્ક્વેર માઇનસ c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. ને ત્રીજું છે s સ્ક્વેર માઇનસ tan સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. એના શોર્ટકટ તમે પછી તે યાદ રાખી શકો છો. જો તમે સેકન્ડ અને થર્ડ પર તમે ધ્યાન દેશો તો આ કોસેક છે તો કોસેક ને ઇક્વિવેલન્ટ સેક થાય. ઓકે, તો કોટ ને ઇક્વિવેલન્ટ tan જ થતું હોય.
આ રીતે તમારે યાદ રાખવાનું છે. તે સિવાય સાઇન સ્ક્વેર બરાબર શું થાય, કોસ સ્ક્વેર બરાબર શું થાય, કોસેક સ્ક્વેર બરાબર શું થાય, કોટ સ્ક્વેર બરાબર શું થાય, સેક સ્ક્વેર થીટા અને ટેન સ્ક્વેર થીટા, તો આની વેલ્યુ પણ તમને આવડતી હોવી જોઈએ છે. આજના લેક્ચરમાં જે ટ્રાયેંગલ પરથી ટ્રાયેંગલના 3 સાઈડના રેશિયોથી 6 આપણને ટ્રિગોનોમેટ્રિક ફંક્શન કઈ રીતે મળે છે, પછી એ બધા ફંક્શનો અંદર રિલેશન કેવું છે. પહેલા રિલેશનમાં આપણે શું જોયું તો કે એનું રેસિપ્રોકલ રિલેશન, એટલે કે સાઇન નું કોસેક જોડે, સેક નું કોસ જોડે, કોટ નું ટેન જોડે. ને પછી આપણે જોયું એના કોટિકોણનું રિલેશન. કોટિકોણ મીન્સ કે કોમ્પ્લિમેન્ટરી એંગલ, કે સાઇન 90 માઇનસ થીટા બરાબર કોસ થીટા થાય, કોસ 90 માઇનસ થીટા બરાબર સાઇન થીટા થાય. ઓકે, તે જ રીતે ટેન ને કોટ અને સેક અને કોસેક. ને લાસ્ટમાં આપણે આઈડેન્ટિટીઝ જોઈ કે કોનો સરવાળો કે કોની બાદબાકી બરાબર 1 આવે. ઓકે, તો આટલો બેઝિક કોન્સેપ્ટ તમને આવડતો હશે તો તમને ટ્રિગોનોમેટ્રિક ચેપ્ટર, જે ટ્રિગોનોમેટ્રીનું ચેપ્ટર છે બરાબર, એ તમને ખૂબ જ સરળ લાગશે. આશા રાખું છું કે આજનો લેક્ચરમાં આજના જે પણ ટોપિક મેં સમજ્યા છે તમને સમજ પડી હશે. સમજ પડી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. સમજ ના પડી હોય તો મને જણાવજો. આપણે ફરીથી પ્રયાસ કરશું કે તમને સમજ પડી જાય. ઓકે મિત્રો, ચાલો તો બીજા લેક્ચરમાં આપણે છે ને ટ્રિગોનોમેટ્રિક ટેબલ શીખીશું તમને, કે sin 30, cos 30 કઈ વેલ્યુ આવે. ઓકે, તો ત્યાં સુધી આવજો.